તો અરવલ્લીના મોડાસા શહેરમાં જિલ્લા સેવા સદન અને આરટીઓ કચેરી આગળથી બેરોકટોક રીતે પસાર થતા ઓવરલોડ વાહનોને કારણે શહેરીજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે મોડાસા શહેરમાં જિલ્લા સેવા સદન અને આરટીઓ કચેરી આગળથી બેરોકટોક પસાર થતા ઓવરલોડ મોતની સવારીઓને લઈને હવે તંત્ર સામે પણ સવાલો ઊભા થયા છે। ત્યારે શનિવારે બપોરે એક નાની ટાટા મેજિક ગાડીમાં ઓવરલોડ ખાટલા ભરીને પૂર ઝડપે જતું વાહન બી ઇન્ડિયાના કેમેરામાં કેદ થયું હતું। તો જિલ્લા મથકે આવી રીતે ઓવરલોડ સામાન ભરી પૂર ઝડપે ભાગતા વાહનો પસાર થાય તો એને રોકવા માટે તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવાતા નથી। ત્યારે આવા વાહનો અકસ્માત સર્જે અને જાનહાનિ થાય તો જવાબદાર કોણ? તો જિલ્લા ટ્રાફિક પોલીસ અને આરટીઓ તંત્ર શું કરી રહ્યું છે? તો જિલ્લા સેવા સદન આજુબાજુ પોલીસ તૈનાત હોય છે, તો આ મોતની સવારી પૂર ઝડપે કઈ રીતે નીકળી ગઈ? આવા અનેક સવાલો પણ હવે ઉઠી રહ્યા છે।